હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ હોટલ સ્ટાઇલ ઉપમાની રેસીપી. તો હોટલમાં જ્યારે ઉપમાને ક્વોન્ટિટીમાં બનાવવામાં આવે છે ત્યારે ઉપમા લાંબા સમય સુધી એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહે તેના માટે તેને અમુક રીતે બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે ઉપમા બનાવવાનું પરફેક્ટ માપ અને એવી ટિપ્સ શેર કરીશ કે તમારો ઉપમાનો દરેક દાણો એકદમ છૂટો છૂટો રહે અને તેમાં જરા પણ ચીકાશ ના આવે, સાથે તે લાંબા સમય સુધી એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ઉપમા માટે રવાને શેકવા પેનમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે મેં 1 વાટકી જેટલો સૂજી રવો એટલે કે જાડો રવો લીધેલો છે. તેને પેનમાં એડ કરીને સારી રીતે શેકી લઈએ. તો ઉપમા બનાવતી વખતે આપણે રવાને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાનો છે, જેથી તે બધી જ બાજુથી એકદમ સારી રીતે શેકાઈ જાય. ઉપમા બનાવતી વખતે રવાને શેકવાથી રવાનો દરેક દાણો એકદમ સારી રીતે ફૂલી જાય છે. સાથે રવાને શેકતી વખતે બસ તેમાં થોડું ઘી એડ કરવાથી ઉપમા ઠંડો થયા પછી પણ ખાવામાં સોફ્ટ લાગે છે. અહીંયા તમે રવાને ઘી સાથે શેકીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે ઉપમા બનાવવો હોય ત્યારે ફટાફટ બનાવી શકો છો. અને જો તમારે રવાને ક્વોન્ટિટીમાં શેકવો હોય તો તેને ઘી વગર તમે કોરો શેકીને બહાર સ્ટોર પણ કરી શકો છો. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને રવો એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. ચમચામાં લઈને રવાના દાણાને જોઈએ તો દાણો એકદમ સારી રીતે ફૂલી ગયો છે, સાથે તે એકબીજાથી છૂટો પણ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે ઉપમા બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ અને 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તો તેલ સાથે થોડું ઘી એડ કરવાથી ઉપમાનો સ્વાદ ઘીમાં એકદમ સરસ લાગે છે. હવે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા સિંગદાણા અને 7 થી 8 નંગ જેટલા કાજુના 2 ટુકડા કરી લીધેલા છે. તેને પેનમાં એડ કરીને ધીમા ગેસ પર સિંગદાણા અને કાજુને સારી રીતે ફ્રાય કરી લઈએ. તો ઉપમા બનાવતી વખતે વઘારમાં સિંગદાણા અને કાજુને એડ કરવાની બદલે જો આપણે તેને આ રીતના અલગથી ફ્રાય કરશું તો ઉપમા ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવશે. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણા સિંગદાણા અને કાજુ એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે વઘાર માટે પેનમાં 1 ચમચી જેટલી રાઈને એડ કરી દઈએ. તો રાઈ એકદમ સારી રીતે ચટકવા લાગી છે. તો હવે 1 ચમચી જેટલી ચણાની દાળ અને 1 ચમચી જેટલી અડદની દાળ એડ કરીને તેને ધીમા ગેસ પર સારી રીતે સાતળી લઈએ. તો વઘારમાં થોડી અડદની દાળ અને ચણાની દાળ એડ કરવાથી ઉપમાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. અહીંયા દાળને શેકતી વખતે તમારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી દાળ એકદમ સારી રીતે શેકાઈને સોફ્ટ થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ સારી રીતે સતળાઈને ઉપરથી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે મેં તીખાશ માટે 3 થી 4 તીખા લીલા મરચાના ટુકડા લીધેલા છે, સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 7 થી 8 લીમડાના પાન લીધેલા છે. તેને પેનમાં એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો ઉપમા બનાવતી વખતે તેમાં લાલ મરચું પાવડર એડ નથી કરવામાં આવતું, એટલે તીખાશ માટે લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકો છો. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આદુ મરચાં એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે, તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો ડુંગળીને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી ડુંગળીમાંથી જરા પણ પાણી રિલીઝ ન થાય. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણી ડુંગળી એકદમ સારી રીતે સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે શાકભાજીમાં મેં અહીંયા 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા ગાજર, 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી ફણસી અને 1/4 કપ જેટલા લીલા વટાણા લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો ઉપમામાં શાકભાજી તમને જે રીતે ભાવતા હોય તે રીતે તમે એડ કરી શકો છો. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને શાકભાજી એકદમ સારી રીતે સતળાઈને થોડા સોફ્ટ થઈ ગયા છે. તો જે વાટકીથી મેં રવો લીધેલો હતો તે વાટકીના માપથી આપણે પાણી લેવાનું છે. તો વાટકીના માપથી 2 વાટકી અને તેની ઉપર અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. સાથે તે જ વાટકીના માપથી મેં અડધી વાટકી જેટલું દૂધ લીધેલું છે. હવે બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને મિક્સરમાં એક બોઇલ આવવા દઈએ. તો ઉપમા બનાવતી વખતે 1 કપ રવા સાથે 3 કપ જેટલું લિક્વિડના મિક્સરનું માપ એકદમ પરફેક્ટ છે. અહીં આપણે અઢી કપ પાણી સાથે અડધા કપ જેટલું દૂધ એડ કરેલું છે. હોટલમાં જ્યારે ઉપમાને ક્વોન્ટિટીમાં બનાવવામાં આવે છે ત્યારે ઉપમા એકદમ સોફ્ટ રહે તેના માટે પાણી સાથે થોડું દૂધ એડ કરવામાં આવે છે. દૂધ સાથે ઉપમા જ્યારે તૈયાર થાય છે ત્યારે તે એકદમ સોફ્ટ તૈયાર થાય છે અને ઠંડો થયા પછી પણ મોઇસ્ટ રહે છે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું છે. મિક્સર આ રીતના ઉકળવા લાગે ત્યારે જ આપણે તેમાં રવો એડ કરવાનો છે, જેથી રવો ગરમ મિક્સરને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લઈએ. તો હવે શેકાયેલા રવાને લઈ લઈએ અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. તો આપણે મિક્સરમાં થોડું દૂધ એડ કરેલું છે, એટલે જો આપણે ડાયરેક્ટ તેમાં મીઠું એડ કરશું તો મિક્સર ફાટી જશે, એટલે રવામાં મીઠાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે રવાને થોડો એડ કરતા જઈને મિક્સ કરી લઈએ.
તો એકસાથે રવાને એડ કરવાની બદલે આપણે જો તેને આ રીતના થોડો એડ કરશું તો રવાના જરા પણ ગાંઠા નહીં પડે. તો મેં બધા જ રવાને એડ કરી દીધેલું છે. હવે મિક્સરને થોડી વાર હલાવીને ઘટ કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ રવો મિક્સરને એબ્ઝોર્બ કરીને ઘટ થઈ ગયો છે. તો હવે તેમાં તળાયેલા સિંગદાણા અને કાજુને એડ કરી દઈએ. સાથે ઉપરથી ફક્ત 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને હવે તેને મિક્સ કર્યા વગર ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર ઉપમાને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને ચમચાની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ સોફ્ટ ઉપમા તૈયાર થયો છે. ચમચામાંથી ઉપમાને જોઈએ તો તેનો દરેક દાણો એકદમ છૂટો તૈયાર થયો છે અને તેમાં જરા પણ ચીકાશ નથી. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઉપમામાં 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને હવે ઉપમા પરફેક્ટ બન્યો છે તે ચેક કરવા માટે થોડા ઉપમાને આ રીતના કોઈ પણ વાટકામાં લઈ લઈએ અને તેને પ્રેસ કરી દઈએ અને હવે વાટકાને આ રીતના થાળીમાં ડીમોલ્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપમા અંદરથી એકદમ મોઇસ્ટ તૈયાર થયો છે, જેથી તે આ રીતના વાટકીમાં સારી રીતે ડીમોલ્ડ થઈ ગયો છે. ચમચીથી તેને તોડીએ તો ઉપમાનો દરેક દાણો એકદમ છૂટો તૈયાર થયો છે. એકવાર હોટલની આ ટ્રીકથી તેને જરૂરથી ટ્રાય કરજો. ઉપમા બનાવતી વખતે રવાનું મિક્સર જ્યારે પાણીને અને દૂધને એબ્ઝોર્બ કરીને થીક થઈ જાય ત્યારે આપણે તેમાં સિંગદાણા અને કાજુને એડ કરીને ઉપરથી બસ થોડું ઘી એડ કરવાનું છે. ઘી રવામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થશે અને આપણો ઉપમા એકદમ સોફ્ટ તૈયાર થશે. તૈયાર થયેલા ઉપમાને સર્વ કરી લઈએ. તો પરફેક્ટ માપ સાથે આપણો એકદમ સોફ્ટ અને મોઇસ્ટ ઉપમા તૈયાર થઈ ગયો છે. ઉપમા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રવાને થોડા ઘી સાથે એકદમ સારી રીતે શેકી લેવાનો છે, જેનાથી તેનો દરેક દાણો ઉપમામાં છૂટો રહે. સાથે 1 કપ રવા સાથે આપણે 3 કપ જેટલું લિક્વિડનું મિક્સર લેવાનું છે, જેમાં પાણી સાથે બસ થોડું દૂધ એડ કરવાથી ઉપમા ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહેશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.